નમસ્કાર મિત્રો, આજે મુદ્દા નંબર 3ની વાત કરીશું. એમાં છે ધાનેરામાં નવું બસ ડેપો. છેલ્લા કેટલાય સમયથી માંગણી છે કે ધાનેરામાં નવું સ્વતંત્ર બસ ડેપો બનાવવામાં આવે, જેથી કરીને તમામ ગામડાઓની બસો ચાલુ થાય અને વિદ્યાર્થીઓને પણ ધાનેરા આવવા જવામાં સરળતા રહે, વેપારીઓને પણ આવવા જવામાં સરળતા રહે. હાલના સમયમાં ધાનેરામાં બસ ડેપો ખાલી એક સ્ટેન્ડ પૂરતું છે. એમાં બસો પણ ઓછી આવે છે. જે આવતી હતી એમાં મોટાભાગની અમુક બસો બંધ થઈ ગઈ છે અને મુખ્યત્વે બસને અંદર આવવાનો રસ્તો પણ નથી બરાબર, હાવ સાંકડી ગળી છે. તો ધાનેરાના આગેવાનો અને ગુજરાત સરકાર પાસે અમે જનતામાંથી માંગણી કરીએ છીએ કે ધાનેરામાં એક સ્વતંત્ર ડેપો આપવામાં આવે, જેથી કરીને તમામ ગામડાઓની બસ પણ શરૂ કરવામાં આવે. બસ ના હોવાના કારણે ધાનેરામાં ઘણી બધી અગવડતા ઊભી થઈ રહી છે. લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેથી કરીને સરકાર અને તંત્રને એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ધાનેરામાં એક બસ ડેપો મંજૂર કરવામાં આવે. ધાનેરા એક એવો તાલુકો છે જે પાયાની સુવિધાઓથી પણ અત્યાર સુધી વંચિત છે. તમે વિચાર કરો, ધાનેરામાં બસ ડેપોની સુવિધા નથી, સરકારી હોસ્પિટલોની નથી. અત્યારે હવે પાસ થયું છે નવી હોસ્પિટલ. સરકારની વિનંતી કે ધાનેરાના જે મુખ્ય પ્રશ્નો છે એનું સોલ્યુશન લેવામાં આવે અને ધાનેરાના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, પક્ષના આગેવાનો બધાને પણ વિનંતી કે ધાનેરાના જે મુખ્ય પાયાના પ્રશ્નો છે કમસે કમ એનું તો સોલ્યુશન લાવવા માટે તમે આગળ આવો. વધારાનો વિકાસ નહીં થાય તો ચાલશે, પણ પાયાની સુવિધા તો મળવી જોઈએ કે નહીં? તો મિત્રો, આ બાબતે તમારું શું માનવું છે? કમેન્ટ કરી આપનો અભિપ્રાય અવશ્ય આપજો અને સાથે સાથે વિડીયોને શેર કરવાનું રાખો. વિડીયો શેર કરશો તો સરકારશ્રી સુધી વિડીયો પહોંચશે. સરકારશ્રી સુધી આપણો અવાજ જ નહીં પહોંચે તો આપણું જે સમસ્યાનું એનું નિરાકરણ કઈ રીતે આવશે? એટલે મહેરબાની કરીને વિડીયો આવે શેર કરવાનું રાખો, જેથી કરીને આપણા અવાજ સરકારશ્રી સુધી પહોંચે. આગળ સરકારશ્રીએ હોસ્પિટલ જેવી રીતે મંજૂર આપી છે એવી રીતે બસ ડેપોનું પણ નિરાકરણ આવે, ધાનેરા રેલ નદીમાં ચેક ડેમોનું પણ નિરાકરણ આવે. એટલે મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરવાનું રાખો. ધન્યવાદ.